ધારીના ખીસરી ગામે લગ્ન પ્રસંગમાં રોટલી પીરસવા જેવી નજીવી બાબતે ધીંગાણું સર્જાયું. અમરેલી જિલ્લાના ધારીના ખીસરી ગામે લગ્ન પ્રસંગમાં ધીંગાણું ખેલાયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. દેવી પૂજક સમાજના લગ્ન પ્રસંગમાં મારામારી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ જમણવારમાં રોટલી પીરસવા જેવી બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ધારીના ખીસરી ગામે જાનૈયા અને માંડવિયા વચ્ચે ધીંગાણું ખેલાયા હોવાના ભયાનક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં અમરેલીના ચક્કરગઢ ગામેથી આવેલી જાન કોઈ કારણસર બંને પક્ષે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો. જેમાં જાનૈયા અને માંડવિયા બંને પક્ષે લાકડી અને પાઇપો વડે એકબીજા પર હુમલો કર્યો હતો. ઉગ્ર બનેલા ટોળાએ આખું ગામ જાણે માથે લીધું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. મારામારીની ઘટનામાં 15 જેટલા લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ધારીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર મોકલવામાં આવ્યા હતા. જેમાં 2 વ્યક્તિની તબિયત વધુ બગડતા અમરેલી રિફર કરવામાં આવ્યા હતા. હુમલાની ઘટનાને પગલે ધારી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હુમલાની ઘટનાને લઈને પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત સહિતના સ્થાનિકોના નિવેદન મેળવી અને વિડીયોના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિપુલભાઈ, શું ઘટના બની હતી? ઘટના એવી બની કે જોવાના એમાં શાક રોટલી વેચતા હતા. એમને દેતા તો એ કે બધું જો એમાં એમ પૂછતા હતા કે માણસ હજી બાકી છે અને હજી દેવું તો એમ બોલે ને તો બધું એકને બધું ઉતરી ગયું મારી. તો મને માર્યો તો બધા આડા પડ્યા. ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો. હા, ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો. જે આડા પડતા જાય ને મને ઓલો તારો આડો એ બધાને મારી તાળી નાખ્યા.